રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. જૂનાગઢ શહેરના દોલતપુરા, મધુરમ મેઇન રોડ, ભૂતનાથ મેઇન રોડ સહિતના વિસ્તારમાં અડચણરૂપ દબાણોને મહાનગરપાલિકા દ્વારા દૂર કરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં મુખ્ય માર્ગો નજીક બંધ તેમજ સ્ક્રેપ હાલતમાં પડેલ વાહનોને દૂર કરવા જે તે વાહન માલિકોને તાકીદ પણ કરવામાં આવી હતી. શહેરની સુંદરતા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લેતા શહેરમાં આવેલ મુખ્ય માર્ગો તેમજ ફૂટપાથ પર જર્જરિત તેમજ બંધ હાલતમાં વાહનો પાર્ક કરેલ હોય આ પ્રકારના વાહનો શહેરની સુંદરતા અને ટ્રાફિકમાં અવરોધરૂપ થાય છે તથા તેના કારણે અકસ્માત પણ થઈ શકે છે, જેથી સંબંધિત વાહન માલિકો દ્વારા તેમના વાહનો ત્વરિત અસરથી દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી હતી. તેમજ શહેરના મધુરમ, ભૂતનાથ, દોલતપુરા વિસ્તારમાં મેઇન રોડ પર લારી ગલ્લા દુકાનદારો દ્વારા લોકોને અડચણરૂપ વધારાના દબાણો કરવામાં આવ્યા હતા. આ દબાણોથી રોડ સાંકડો થઈ ગયો હતો અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી. જે મુશ્કેલીને દૂર કરવા કમિશનર ડોક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.